મહાયુદ્ધના સંકટ વચ્ચે ગુજરાતીઓની ધીરજને ખરેખર સલામ છે। ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ સામાન્ય છે। સરકારની અપીલ અને પુરવઠા વિતરણની વ્યવસ્થાથી રાહત છે। હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના પંપ પર સ્થિતિ સામાન્ય છે। રાજકોટના પેટ્રોલ પંપો ઉપર 50%થી વધુ રાહત જોવા મળી છે। લોકોએ પણ સમજદારી દાખવી છે। પેટ્રોલ પંપો ઉપર ભીડ કરવાનું ટાળ્યું છે। અમદાવાદના અંજલી 4 રસ્તા પર આવેલા પંપ ઉપર સ્થિતિ સામાન્ય જોવા મળી છે। રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે। ન્યૂઝ કેપિટલની અપીલથી મોટાભાગના પંપ ભીડ મુક્ત થયા છે। સંગ્રહખોરી અને કાળાબજારી પર તંત્રની સખત નજર અહીંયા સામે આવી છે। અને આજ અંગે વધુ વિગતો જાણીશું। અમદાવાદથી સમજતા આશુતોષ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। રાજકોટથી ઋષિ જોડાયા છે અને વડોદરાથી દર્શન અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પરિસ્થિતિ કેવા પ્રકારની છે તે જાણવાનો પ્રયત્ન કરીશું। પહેલા આશુતોષ પાસે જઈશું। આશુતોષ, અમદાવાદના પેટ્રોલ પંપો ઉપર અત્યારે કેવા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે? જી હેતવી, જે રીતે સરકારે અપીલ કરી અને તેને લોકોએ બિરદાવી છે અને ભીડ જે છે તે હવે ઓછી થઈ રહી છે। અમદાવાદના અંજલી પેટ્રોલ પંપ જે છે તેની વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો કે સ્થિતિ સામાન્ય બની ચૂકી છે અને અનેક એવા નોઝલ આવેલા છે, તેમાં તો કોઈ કસ્ટમર જે છે તે પણ પેટ્રોલ પુરાવતા નથી નજરે પડી રહ્યા। એટલે સમજી શકાય છે કે સ્થિતિ કયા પ્રકારની છે અને ખૂબ જ ધીરજ રાખી અમદાવાદ શહેરીજનોએ જે પ્રકારથી ન્યૂઝ કેપિટલ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી। રાજ્ય સરકારે પણ જે રીતે લોકોને કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની અછત નથી, ફક્ત આ પેનિક હતું અને પેનિકમાં ન આવતા લોકોએ ધીરજ રાખવાની જરૂર છે અને લોકોએ રાખી અને તમે આજે જોઈ શકો છો કે સ્થિતિ જે છે તે સામાન્ય થઈ ચૂકી છે। કારની પણ વાત કરવામાં આવે તો ફક્ત એક જ કાર જે છે તે હાલ અહીંયા પેટ્રોલ ભરવા માટે આવી છે। જે પ્રકારથી દ્રશ્યો આવ્યા હતા 2 દિવસ કે લોકોની કિલોમીટર સુધી લાઈનો જે છે તે અનેક જગ્યાઓ પર લાગતી હતી, પરંતુ આજે સ્થિતિ જે છે તે ખૂબ જ સામાન્ય થઈ ચૂકી છે અને લોકોએ પણ ક્યાંક રાહતનો શ્વાસ લીધો છે કે સ્થિતિ જે છે તે સામાન્ય થઈ રહી છે અને લોકોએ જે છે તે સમજ્યા છે કે આ પ્રકારનું પેનિક જે છે તે કરવાની જરૂર નથી, કારણ કે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારે તમામ વ્યવસ્થાઓ જે છે તે કરી હતી। મિત્ર, કેટલા પેટ્રોલમાં ફર્યા હશો, પણ આજે તમારી એકલી કાર આજે છે, કેટલી રાહત થઈ? કોઈ ભીડ નથી? ઘણી જ રાહત થઈ, કારણ કે લગભગ 2-3 દિવસથી ફરી રહ્યા હતા અને એન્ડ પર જ હતું એટલે એક્ટિવાથી જ ચલાવતા હતા। પણ અત્યારે મારા વાઈફને જોબ પર જવાનું છે, મેઇન થિંગ ઇઝ ધેટ, સો મારે 2-3 જગ્યાએ ફરે પણ અહીંયા શાંતિ છે। તમે એકલી જ કાર છે, ભીડ નથી જોવા મળી રહી હવે પેટ્રોલ? ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ અને હવે કોઈ પેનિક જેવું લાગતું નથી। ભલે લોકોએ બહુ ટ્રાફિક કર્યું 1-2 દિવસ, પણ આઈ ડોન્ટ થિંક સો ઇટ્સ રિક્વાયર। થેન્ક યુ। તો જોઈ શકાય છે ચહેરા પરની ખુશી કે હવે પેનિકની જરૂર નથી અને સામાન્ય સ્થિતિ જે છે તે અમદાવાદ શહેરમાં બની રહી છે। તમે પણ જોઈ શકો છો 2 વ્હીલરમાં પણ જે લોકોની લાઈન લગાવતા હતા તે લાઈનો જે છે તે ઘટી છે અને ક્યાંક ને ક્યાંક લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે કે સ્થિતિ જે છે તે સામાન્ય બની રહી છે અને ગભરાવાની જે છે તે જરૂર નથી। પીક અવર્સ છે, પીક અવર્સ હોવાના કારણે આ પ્રકારની ભીડ જે છે તે સામાન્ય રહેતી હોય છે, એટલે લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। સજી, સ્થિતિ સામાન્ય બની રહી છે, કેટલો રાહત? લાઈન નથી હવે, કેટલી રાહત થઈ રહી? એકદમ રાહત જ છે। જે પ્રકારે 2-3 દિવસ પેનિક રહ્યો, શું અપીલ તમે કરશો? અને જે પ્રકારથી સરકારે પણ કહ્યું હતું કે ક્યાંય સ્ટોકની અછત નથી અને આજે સ્થિતિ સામાન્ય થઈ રહી છે? સ્થિતિ સામાન્ય જ હતી। આપણે બને ત્યાં સુધી વ્યવસ્થિત ન્યૂઝ પર વિશ્વાસ કરવો જોઈએ માણસે, અને ખોટી દોડાદોડી કરી અને વાતાવરણ બગાડવું ના જોઈએ। સાથ સહકાર બધાએ સરકાર સાથે રહીને આપવો જોઈએ। તો સરકારનો સાથ જે છે તે લોકોએ આપ્યો છે, લોકોની અપીલો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક રંગ લાવી છે અને લોકોએ પણ સમજ્યા છે કે પેનિક જે છે તે કરવાની જરૂર નથી અને તેના જ કારણે સ્થિતિ જે છે અમદાવાદમાં સામાન્ય બની રહી છે। આ તો અંજલી પેટ્રોલ પંપની વાત છે, પરંતુ અમદાવાદના મોટાભાગના પેટ્રોલ પંપ પર જે આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે, એટલે સામાન્ય ભીડ જે છે તે જોવા મળી રહી છે અને લોકો જે છે તે રાહતનો શ્વાસ લીધો છે અને પેનિકમાં ન આવ્યા વગર તેઓએ પણ સરકારને સાથ આપ્યો છે। જી આશુતોષ, પેટ્રોલનો જે જથ્થો આવી રહ્યો છે, જે સપ્લાય કરવામાં આવે છે આગળથી, એ સપ્લાયમાં કોઈ વધારો ઘટાડો એવું કશું સામે આવ્યું છે?
જી વાત કરવામાં આવે તો જથ્થો જે છે તે પૂરતા પ્રમાણમાં હતો અને પૂરતા પ્રમાણમાં સપ્લાય જે છે તે કરવામાં આવી રહ્યો છે. ખાલી લોકોમાં 2 દિવસ જે છે તે પેનિક જોવા મળતું હતું, પરંતુ હવે સ્થિતિ જે છે તે સામાન્ય થઈ રહી છે. ખાસ કરીને અનેક પેટ્રોલ પંપ એવા હતા, સવારે પણ આપણે જોયું કે કારગિલ પેટ્રોલ પંપ હતો જેમની પાસે જથ્થો હતો પરંતુ ટેન્કર ખાલી કરનાર વ્યક્તિ નહોતો, એટલે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં જથ્થો જે છે તે એલોટ કરવામાં આવતો હતો, પરંતુ એક વ્યક્તિ ન હોવાના કારણે જથ્થો જે છે તે તેની અંદર ટેન્કમાં ખાલી ન કરવામાં આવતા ક્યાંક ને ક્યાંક વહેલી સવારે ત્યાં કતારો જે છે તે જોવા મળી હતી. પરંતુ હવે અમદાવાદ શહેરમાં સ્થિતિ જે છે તે સામાન્ય થઈ ચૂકી છે. એચપીની વાત કરીએ તો પાલનપુર પાસેથી આવતો હોય છે, બીજી બાજુ આઈઓસી છે તો આઈઓસીમાં જે છે તે વટવા પાસે તેમનું જે ગોડાઉન આવેલું છે ત્યાંથી જે છે જથ્થો પૂરો પાડવામાં આવતો હોય છે. બરોડાથી અંદરથી પણ જથ્થો જે છે આપવામાં આવતો હોય છે, એટલે વિવિધ જગ્યાએથી જે છે તે જથ્થો પહોંચતો હોય છે. જામનગરથી નાયરા પેટ્રોલ પંપ દ્વારા જે છે જથ્થો પૂરો પાડવામાં આવતો હોય છે, એટલે તમામ જગ્યાએથી જથ્થો જે છે તે પૂરો પાડવામાં આવતો જતો. પરંતુ જે રીતે લોકોની ડિમાન્ડ વધી હતી તેના કારણે અછત જે છે જોવા મળી હતી, કારણ કે રોજની 36 લાખ લીટર જે છે જેટલું પેટ્રોલ જે છે તે અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં વેચાયું હતું, એટલે 2 દિવસમાં જે જથ્થો વેચાવાનો હતો તે એક જ દિવસમાં વેચાયો હતો. અને ગતરોજ પણ આ પ્રકારની સ્થિતિ જે છે અમદાવાદ શહેરમાં સર્જાઈ હતી, પરંતુ આજે સ્થિતિ જે છે તે સામાન્ય થઈ ચૂકી છે. તમે જોઈ શકો છો કે 5 થી 7 જે છે તે 2 વ્હીલર જોવા મળી રહ્યા છે, એટલે મેક્સિમમ 10 મિનિટની અંદર પોતાનો નંબર જે છે તે આવી જાય છે. પરંતુ 2 દિવસ પહેલાની વાત કરીએ તો લોકોએ કલાકો જે છે તે લાઇનમાં ઊભું રહેવું પડ્યું હતું અને ક્યાંક ને ક્યાંક લોકોએ પેનિક કર્યા હતા. પરંતુ સરકાર દ્વારા જે અપીલ કરવામાં આવી હતી, ન્યૂઝ કેપિટલ દ્વારા પણ જે અપીલ લોકોને કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક લોકોને જે પેનિક થવાની જરૂર નથી, કારણ કે પૂરતો જથ્થો મળી રહ્યો છે અને તેના જ કારણે લોકોએ પણ સાથ આપ્યો. અને આજે તમે જોઈ શકો છો કે પરિસ્થિતિ જે છે તે અમદાવાદ શહેરમાં સામાન્ય બની રહી છે. મિત્ર, લાઇનમાં આજે કંઈ છે નહીં, કેટલી રાહત છે? આજે લાઇન નથી એટલી બધી? રાહત હોવી જોઈએ ને પેટ્રોલ પુરાવા માટે. 2 દિવસ ઉભા રહેતા લાઇનમાં કે નહીં? ના. તો સરકારને 2 દિવસ એમણે પૂરતો જે છે તે સપોર્ટ કર્યો છે અને આજે તમે જોઈ શકો છો પરિસ્થિતિ જે છે તે આજે લાઈન નથી. કાકા, કેટલી રાહત છે તમને? સરસ, બહુ. લોકો શાંતિથી વાપરે ને એ સારું પેટ્રોલ. બિનજરૂરી કોઈ ઉપયોગ જ નથી વ્હીકલ લઈને જતા, અને સારામાં સારી સુવિધા એ. 2 દિવસ તમે લાઈનમાં ઉભા રહ્યા કે નહીં? ના, જરૂરિયાત પૂરતું જ વાપરવાનું હોય. આમાં કઈ જરૂર નથી. ખલાસ થાય તો પેટ્રોલ પુરાવા આવવું પડે, બાકી બીજું કશું કઈ જરૂર. આજે તો ભીડ જ નથી, એટલે કેટલી રાહત થઈ? બિલકુલ રાહત છે, શાંતિથી, એકદમ શાંતિ. અને પબ્લિક આવી રીતના સપોર્ટ આપે તો સારું એમ, જેથી આ કર્મચારીઓને બી શાંતિ રહે. કાકા, આજે તો ભીડ જ નથી, કેટલી રાહત છે તમને? આજે આના કોઈ ભીડ નથી અને વ્યવસ્થિત પેટ્રોલ અપાય છે અને મજા આવે છે. જોઈ શકાય છે કે લોકોને ક્યાંક ક્યાંક રાહત થઈ જાય. આજે અનેક પેટ્રોલ પંપો બંધ રહ્યા, લાઈનો લાગી, આજે રાહત છે તમને? હા, રાહત છે. શું કહેશો, જે પ્રકારથી લોકોએ સપોર્ટ કર્યો? સારો કર્યો સપોર્ટ, અને મોદી સરકાર સાહેબનું સારું ડિસિઝન હતું. તો કોઈ અછત નથી કોઈ. અછત નથી અને લોકોએ પણ સ્વીકાર્યું કે અછત નથી, ફક્ત પેનિક હતું. અને પરંતુ હવે પેનિક જે છે તે પણ નથી જોવા મળ્યું અને સ્થિતિ જે છે હેતવી દેશ સામાન્ય અમદાવાદમાં અને રાજ્યભરમાં થઈ રહી છે. જી બિલકુલ. વડોદરા જઈશું. દર્શન આપણી સાથે જોડાયેલા છે. રાજકોટમાં તો સ્થિતિમાં આંશિક ઘટાડો જોવા મળે છે, લાઈનો ઓછી થઈ છે, પણ હજી લાઈનો તો જોવા મળી જ રહી છે. દર્શન, વડોદરાની અંદર શું અત્યારે સ્થિતિ આપ જોઈ રહ્યા છો? લાઈનો ઓછી થઈ છે કે પછી લોકો હવે સમજીને જરૂર હોય એટલું જ પેટ્રોલ ભરાવી રહ્યા છે? હેતવી, વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં 100% જે પરિસ્થિતિ છે તે સામાન્ય થઈ ગઈ છે. જે લાંબી કતારો જોવા મળી રહી હતી તે હવે ક્યાંય કોઈ પણ કતાર જોવા નથી મળી રહી. સીધા દ્રશ્યો બતાવીશું. પંચમુખી હનુમાનજી મંદિરના બાજુમાં જે BPCL પેટ્રોલ પંપ છે ત્યાંના દ્રશ્યો છે કે એકદમ સામાન્ય આ પરિસ્થિતિ થઈ ચૂકી છે. જે અહીંયા લાંબી રોડ સુધી, જે મંદિર છે ત્યાં સુધી કતારો લાગતી હતી, તેને જગ્યાએ જે અહીંયા જે પરિસ્થિતિ છે એકદમ સામાન્ય થઈ ગઈ છે. અને જે ચાલુ દિવસોમાં જે પ્રકારની અહીંયા પરિસ્થિતિ હોય છે, જે પેટ્રોલ ડીઝલ ભરાવા માટે લોકો આવતા હોય છે તેટલા જ લોકો અત્યારે પણ જોવા મળી રહ્યા છે. જે જિલ્લા તંત્ર દ્વારા સતત સ્ટોક અને ડેટા જાહેર કરવામાં આવ્યો તેનાથી, અને જે સરકાર દ્વારા પણ સતત અપીલ કરવામાં આવી કે પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતો છે, અને ન્યૂઝ કેપિટલ દ્વારા પણ સતત લોકોને અપીલ કરવામાં આવી હતી. આ તમામની વચ્ચે હવે જે આ પરિસ્થિતિ છે એકદમ સામાન્ય બની ગઈ છે. લોકો જે લાંબી કતારોમાં ઊભા રહેતા હતા, હવે તેમને કતારોમાં નથી ઊભા રહેવું પડી રહ્યું અને એકદમ આસાનીથી તેઓ પોતાનું પેટ્રોલ ડીઝલનો જથ્થો મેળવી શકે છે, પેટ્રોલ મેળવી શકે છે. અને જે પ્રકારે સતત અફવાઓનું એક વાતાવરણ ઊભું થયું હતું, લોકોએ
તે અફવાઓ ક્યાંક સાચી માની લીધી હતી. અફવાઓ સાચી માનતા જ જે પેનિક જે છે તે ઊભું થયું હતું અને પેનિક ઊભું થવાને કારણે જે તમામ પેટ્રોલ પંપ હતા તે તમામ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી. પરંતુ હવે જે પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં ગઈકાલે મોડી રાતથી જ આ પ્રકારની સામાન્ય પરિસ્થિતિ થઈ ગઈ છે. વડોદરાના તમામ પેટ્રોલ પંપ પર 100% પરિસ્થિતિ સામાન્ય થઈ ચૂકી છે. હેતવી, દર્શન, નાગરિકો સાથે પણ વાત કરો, કારણ કે જે આ 2-3 દિવસનો સમયગાળો રહ્યો અને જે લોકો ઓફિસ કામ ધંધા છોડીને પેટ્રોલની લાઇનમાં ઉભા રહેવા મજબૂર થયા હતા અને આજે હવે જ્યારે સ્થિતિ સામાન્ય બની છે, લોકો સમજ્યું છે કે સરકારે જે કહ્યું તે સાચું છે કે સ્થિતિ સામાન્ય છે, ત્યારે લોકો શું અનુભવી રહ્યા છે તેમની સાથે પણ વાત કરશો. હેતવી, ચોક્કસથી વાત કરીશું લોકો સાથે અને જાણીશું જે પ્રકારે તેઓ લાઇનમાં ઊભા રહ્યા અને હવે પરિસ્થિતિ સામાન્ય બની છે તેમની પાસે જ જાણીશું. છેલ્લા ઘણા દિવસોથી એક પેનિક ચાલી રહ્યું હતું, હાલ કેવો આનંદ થઈ રહ્યો? પહેલેથી પણ હવે એવું કંઈ હતું નહીં. પહેલેથી ગવર્મેન્ટે જાહેર કરેલું છે કે પેટ્રોલ અને ડીઝલમાં લઈને કોઈ પેનિક થવું જરૂરી નથી. તો બસ નોર્મલી રીતે એવું કોઈ પેનિક નથી થયા. બસ જ્યારે પેટ્રોલ પત્યું ત્યારે આવ્યા પેટ્રોલ ભરાવવા માટે. છેલ્લા 2 દિવસથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી શહેરભરમાં. હાલ પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. શું કહેશો? અન્ય લોકોને શું અપીલ કરશો? હા, પહેલાં પણ એ જ હતું. ગવર્મેન્ટે જણાવ્યું હતું કે પેનિક થવાની જરૂર નથી અને અત્યારે તો સામાન્ય થઈ ગયું છે અને એ જોઈને બહુ આનંદ થયો. પણ હા, પહેલેથી ગવર્મેન્ટે જણાવ્યું હતું કે પેનિક થશો નહીં, પણ અમુક લોકો સોશિયલ મીડિયાને લઈને પેનિક થઈને આવતા હતા. પણ ઓકે છે, ગવર્મેન્ટે બહુ સપોર્ટ કર્યો છે અને એના માટે ખૂબ ખૂબ આભાર. હેતવી, જે અહીંયા પેટ્રોલ ભરાવા આવી રહ્યા છે તેમનામાં પણ એક આનંદ જોવા મળી રહ્યો છે કે જે પરિસ્થિતિ હતી તે હવે સામાન્ય થઈ ગઈ છે અને સરકારનો પણ આભાર માની રહ્યા છે, કારણ કે સરકારે પણ સતત અપીલ કરી અને તમામ જે જિલ્લા તંત્ર દ્વારા પણ ડેટા જે સતત આપવામાં આવ્યા કે જે પેટ્રોલનું ડીઝલનો જથ્થો હોય તે પણ જે પબ્લિક છે તેમને સોંપવામાં આવ્યા હતા અને મીડિયા મારફતે આ તમામ જે ડેટા છે તે સામે આવ્યા. ન્યૂઝ કેપિટલ દ્વારા પણ અવારનવાર આ મામલે અપીલ કરવામાં આવી અને ક્યાંક આ તમામની વચ્ચે હવે જે લાંબી કતારો જોવા મળી રહી હતી તે હવે સામાન્ય થઈ ગઈ છે. બિલકુલ, રાજકોટ જઈશું. ઋષિ આપણી સાથે જોડાયેલા છે. ઋષિ, રાજકોટમાં કેવા પ્રકારની હાલ સ્થિતિ જોવા મળી છે? લોકો જે 2-3 દિવસ પેનિકમાં રહ્યા એ બાદ આજે પેટ્રોલ પંપ ઉપર કેવી સ્થિતિ આપ જોઈ રહ્યા છો? રાજકોટના દરેક પેટ્રોલ પંપ પર અત્યારે જે લાઈનોના થપ્પા જોવા મળી રહ્યા હતા તેમાં આંશિક રાહત જોવા મળી રહી છે. એટલે કે સ્પષ્ટપણે ન્યૂઝ કેપિટલની જે મુહિમ હતી કે અફવાથી દૂર રહેવો, એ મુહિમમાં લોકો પણ જોડાઈ ગયા છે. હું તમને રાજકોટના ગોપાલ ચોકના પેટ્રોલ પંપના આ દ્રશ્ય બતાવી રહ્યો છું, જ્યાં અત્યારે જરા પણ ભીડ નથી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકો પેટ્રોલ પુરાવી રહ્યા છે. 2 દિવસ લોકો હેરાનગતિ ભોગવી, પરંતુ આજે આંશિક રાહત છે. કાકા, જલ્દી વારો આવી ગયો, શું કહેશો? હા, 8-10 ગાડી હતી આગળ, ગાયકા વારો આવ્યો 15-20 મિનિટમાં. તો લોકો ખોટા પેનિક થતા હતા, અફવામાં આવી ગયા હતા. એવું કઈ દેખાતું નથી મને તો. મને એવું કઈ નથી લાગતું ભાઈ. અફવાથી દૂર જ રહેવું જોઈએ ને. દૂર જ રહેવાનું ને, ખોટા હેરાન થવું ને બીજાને હેરાન કરવા, એ તો સારું જ નથી. ચોક્કસથી અફવામાં ખોટા આવીને પોતાને તો હેરાન થવું, બીજાને પણ ખોટા હેરાન કરવા, એવું ન કરશો. જલ્દી વારો આવી ગયો, શું કહેશો આજે? હવે તો સમય બચશે તમારો. હા, 2 દિવસ પહેલા જે પરિસ્થિતિ હતી એના કરતા ઘણી રાહત છે, એટલે ખોટું પેનિક કરવાની જરૂર નથી હોતી. ખોટું પેનિક થવાની જરૂર નથી અને અફવાઓથી ખાસ દૂર રહેવા માટે ન્યૂઝ કેપિટલ પણ જે રીતે અપીલ કરે છે, ત્યારે જે લાઇનના હું તમને દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું, બસ માત્ર 10 જેટલા બાઇક છે. જલ્દી વારો આવી જાય છે, એટલે કે 10 જ મિનિટમાં તમારા વાહનમાં પેટ્રોલ પુરાઈ જાય છે. આ જે કાર છે તે કારના પણ હું તમને જે રિયાલિટી બતાડી રહ્યો છું. જે આંશિક રાહત રાજકોટમાં જોવા મળી છે. એક સમય હતો, એટલે કે 2 દિવસ, ગઈકાલે સાંજ સુધીની જો હું વાત કરું તો 20-20 કાર લાઇનમાં ઊભી હતી, પરંતુ અત્યારે માત્ર 3 થી 4 કાર અત્યારે જોવા મળી રહી છે અને સૌથી મોટી રાહત અત્યારે કહી શકાય. આપણે પેટ્રોલ પંપના જે સંચાલક છે તેમની સાથે પણ વાત કરશું. શું કહેશો? આંશિક રાહત, 2 દિવસ તો ખાવા પીવાનો પણ વારો નહોતો. ये तो बात सही है, खावा पीवाना नहीं है. लोगों को क्या अपील करेंगे? अफवाह से दूर रहना चाहिए. अफवाह से दूर रहो. पेट्रोल મળે, પેટ્રોલ મળી રહે છે, અફવાથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરવા આવી રહી છે. ત્યારે રાજકોટના આ પેટ્રોલ પંપના દ્રશ્ય છે. દરેક પેટ્રોલ પંપમાં અત્યારે આંશિક રાહત છે અને લોકોએ પણ
રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ જિલ્લા કલેક્ટર અને પુરવઠા વિભાગની ટીમને પણ સલામ કરવાનું મન થાય, કારણ કે કાળાબજારી તેમને રોકી છે અને પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ઉપલબ્ધ રાખ્યું છે. જે પેટ્રોલ પંપ બંધ થયું હોય ત્યાં તાત્કાલિક પુરવઠાની ટીમ પહોંચીને જેને પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે અને તાત્કાલિક ત્યાં જલ્દીથી પેટ્રોલનો જથ્થો પહોંચે તે માટે થઈને પણ પ્રયત્ન કર્યા છે. જી.